હેલો મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગયા વિડીયોમાં આપણે જોયેલું હતું કે ગણિતને બેઝિકથી શીખવા માટે આપણે કઈ કઈ વસ્તુઓની તૈયારી પહેલાંથી હોવી જોઈએ. ઠીક છે, તો આજે આપણે તેનો ફર્સ્ટ પોઈન્ટ જોઈએ છીએ સંખ્યા. તો આજે આપણે સંખ્યા વિશે થોડીક માહિતી મેળવવાના છીએ. નાની સંખ્યા, મોટી સંખ્યા, બંને વચ્ચેનો તફાવત, કુલ સંખ્યા. તો તમને લાગતું હશે કે અહીંયા મેં 1 થી 100 એકડા લખ્યા છે, તો આ તો બેઝિક બધાને આવડતા જ હોય. તો હવે આનો શું ઉપયોગ કરવાનો છે? તો ઘણી વખત પરીક્ષામાં પૂછાતું હોય છે કે એક આંકડાની સંખ્યા, બે આંકડાની સંખ્યા, ત્રણ આંકડાની, નાનામાં નાની સંખ્યા, મોટામાં મોટી સંખ્યા, નાની સંખ્યા અને મોટી સંખ્યાનો તફાવત. તો એના માટેની જે છે આપણે આજે શીખવાના છીએ. તો હવે આના ઉપરથી તમે જુઓ કે અહીંયાથી એક આંકડાની સંખ્યા સ્ટાર્ટ થાય છે, બરાબર છે. પછી 10 જે છે ત્યાંથી બે આંકડાની સંખ્યા સ્ટાર્ટ થાય છે અને એ થાય છે 99 સુધી, અને 100 થી આપણે ત્રણ આંકડાની સંખ્યાઓ શરૂઆત થાય છે, બરાબર છે. તો એક આંકડાની કુલ સંખ્યા કેટલી? તો એક આંકડાની નાનામાં નાની સંખ્યા કેટલી, મોટામાં મોટી સંખ્યા કઈ છે? તો એના માટે ઘણી વખત જે છે પ્રશ્ન પરીક્ષામાં પૂછાતા હોય છે. તો આપણે જોઈએ કે એક અંકની કુલ સંખ્યાઓ કેટલી હોય છે, બરાબર છે. તો એક અંકની કુલ સંખ્યા, તો જોવો જોઈએ એક અંકની કુલ સંખ્યા આપણે અહીંયા અંક લખી નાખીએ. તો 1 2 3 4 5 6 7 8 9, બરાબર છે. અહીંયા તો 10 એટલે બે થઈ ગયા, તો એ આપણે લેવાના નથી. તો એક અંકની કુલ સંખ્યા કેટલી થઈ? 9, બરાબર છે. બે અંકની સંખ્યા જોઈએ, બે અંકની કુલ સંખ્યા કેટલી? તો ક્યાંથી ગણતરી કરવાની? અહીંયા. તો આ લાઈન જે છે એમાં બે અંકની સંખ્યા કેટલી છે? તો કે એક જ છે. કઈ? તો કે 10, બરાબર. આ લાઈન જે છે એમાં બે અંકની સંખ્યા કેટલી છે? તો કે 10. આ લાઈન જે છે એમાં પણ 10 છે. મતલબ કે આ બધી જે લાઈન જે છે એમાં 10 10 બે અંકની સંખ્યાઓ છે. બધાનો જ આપણે સરવાળો કરીએ. આ જે લાઈન છે એમાં જે 100 છે એ 3 અંકની સંખ્યા થઈ જશે, તો બે અંકની સંખ્યા કેટલી થશે? 9, બરાબર. તો કુલ બે અંકની સંખ્યા કેટલી થઈ? 10 20 30 40 50 60 70 80 89 તો કે 90, બરાબર છે. તો બે અંકની કુલ સંખ્યા કેટલી થાય? તો કે 90. આટલો ખ્યાલ આવી ગયો? ઓકે. હવે કુલ સંખ્યાની વાત કરીએ. હવે આપણે નાનામાં નાની સંખ્યાની વાત કરીએ. તો હવે એક અંકની નાનામાં નાની સંખ્યા કઈ? બરાબર છે. તો જે છે 1 થી 9 લઈ તો એ એક અંકની સંખ્યા થાય. એમાં નાનામાં નાની સંખ્યા કઈ થાય છે? 1, બરાબર. તો એક અંકની નાનામાં નાની સંખ્યા થશે 1. હવે તો કે બે અંકની નાનામાં નાની સંખ્યા કઈ છે? બરાબર. બે અંકની નાનામાં નાની સંખ્યા, તો બે અંકની સંખ્યા ક્યાંથી સ્ટાર્ટ થાય? તો કે 10 થી, બરાબર છે. તો 10 થી લઈને 99 સુધી બે અંકની સંખ્યા હોય છે. તો એમાં નાનામાં નાની સંખ્યા કઈ છે? તો કે 10. તો બે અંકની નાનામાં નાની સંખ્યા કઈ થાય? 10. આવા પ્રશ્નો પૂછાતા હોય છે, પણ આ તો બહુ સહેલું છે, કેમ કે એક અંક અને બે અંક. આપણે હવે આના પરથી ઘણી વખત એવું પૂછાતું હોય કે 6 અંકની નાનામાં નાની સંખ્યા કઈ છે, 7 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ છે, 8 અંકની નાનામાં નાની અને મોટામાં મોટી સંખ્યાનો તફાવત શું હોય છે. તો એ આપણે આગળ ઉપર જે કરશું, બરાબર. પણ અત્યારે જે છે તમારે બેઝિક આ બે વસ્તુ તમને આવડવી જોઈએ. હવે ખ્યાલ આવી ગયો કે એક અંકની કુલ સંખ્યા કેટલી છે? તો કે 9. બે અંકની તો કે 90, બરાબર છે. એક અંકની નાનામાં નાની સંખ્યા કેટલી? તો કે 1. બે અંકની નાનામાં નાની સંખ્યા કઈ? તો કે 10. હવે મોટી સંખ્યા જોઈએ, બરાબર. હવે જો એક અંકની મોટી સંખ્યા, બરાબર. એક અંક એટલે તો કે 1 થી લઈને 9 સુધી. તો નાનામાં નાની સંખ્યા 1 હતી, તો મોટામાં મોટી સંખ્યા કઈ થશે? તો કે 9 થશે. તો મોટી સંખ્યા કઈ થઈ? એક અંકની, તો કે 9. હવે બે અંકની મોટામાં મોટી સંખ્યા, તો બે અંક ક્યાંથી સ્ટાર્ટ થાય છે? તો કે 10 થી લઈ અને 99 સુધી. તો નાનામાં નાની સંખ્યા 10 હતી બે અંકની, તો મોટી સંખ્યા કઈ થશે? 99, બરાબર. હવે આ તો વાત થઈ બે અંકની સંખ્યા. હવે 3 અંકનું કોઈ કહે કે 3 અંકની કુલ સંખ્યા કેટલી? બરાબર. તો પહેલા તો આપણે જોઈએ 3 અંક ચાલુ ક્યાંથી થાય છે? અહીંયા, બરાબર છે. 1 2 અને 3. 100 થી 3 અંકની સંખ્યાની શરૂઆત થાય.
બરાબર. તો હવે કંઈ આપણે 101, 102, 103, 104, 105, 108 એ લખવાના તો નથી, પણ હા આપણી પાસે એક પેટર્ન મળી ગઈ છે. નાનામાં નાની સંખ્યા, મોટામાં મોટી સંખ્યાની એક પેટર્ન મળી ગઈ છે. તો એ પેટર્ન ઉપરથી આપણે અનુમાન લગાવવાનું છે અને એ સંખ્યા શોધવાની છે. હવે 3 અંકની કુલ સંખ્યા કે તો કેટલી થાય? તો જો 1 અંકની કુલ સંખ્યા કેટલી હતી? 9. 2 અંકની કુલ સંખ્યામાં શું કર્યું? તો કે 2 અંકમાં 1 અંક તો 9 લખવાનો જ છે, પાછળ એક 0 ઉમેરી દીધું એટલે 2 અંકની કુલ સંખ્યા થશે. તો હવે આપણે 3 અંકની કુલ સંખ્યા જોવી હોય તો 9 તો લખવાનો જ છે, બરાબર. 9 તો ફરજિયાત આવશે. 3 અંક કરવાના છે, તો આ 1 અંક, આ બીજો અને આ ત્રીજો. કેટલા શૂન્ય આવશે? 2 શૂન્ય, બરાબર છે. એવી રીતે હવે નાની સંખ્યા કઈ હતી? તો કે 1 અંકની નાનામાં નાની સંખ્યા હતી 1. 2 અંકની નાનામાં નાની સંખ્યામાં શું આવ્યું? તો કે 1 તો લખવાનું જ છે, સાથે 2 અંક હતા એટલે સાથે શું આવ્યું? 1 શૂન્ય આવ્યું. તો હવે 3 અંકની નાનામાં નાની સંખ્યા લખવી હોય તો શું થાય? તો કે 1 તો ફરજિયાત આવશે જ, બરાબર છે. 1 તો ફરજિયાત આવશે. હવે 3 અંક કરવાના છે, તો કેટલા શૂન્ય મૂકીશું? 1 અને 2. 1, 2 અને 3. 3 અંકની નાનામાં નાની સંખ્યા કઈ થઈ? 100. જો અહીંયા 99 પછી 3 અંકની સંખ્યા કઈ શરૂ થાય છે? તો કે 100. તો નાનામાં નાની સંખ્યા મળી ગઈ આપણે. ઓકે. તો એવી જ રીતે આપણે મોટી સંખ્યા જોઈએ. હવે 1 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ હતી? 9 હતી, બરાબર. તો 2 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ હતી? તો કે 2 વખત 9 લખવાના છે. હવે 3 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ થશે? તો કે 3 વખત 9 લખવાના છે, બરાબર છે. હવે આના ઉપરથી આપણે શરૂઆત કરીએ તો બરાબર. હવે 4 અંકની કોઈ કહે, 5 અંકની કહે, 6 અંકની કહે, 7 અંકની કહે, તો આપણને જે છે એ સંખ્યા મળી રહે. હવે 4 અંકની કુલ સંખ્યા કેટલી થાય? તો કે 9 તો ફરજિયાત લખવાના જ છે, 4 અંક કરવાના છે, તો 3 મીંડા મૂકી દઈએ એટલે 4 અંકની કુલ સંખ્યા થઈ જાય. નાનામાં નાની 4 અંકની સંખ્યા તો કે 1 તો ફરજિયાત આવશે, 4 અંક કરવાના છે, તો 3 શૂન્ય મૂકીએ તો આ 4 અંકની નાનામાં નાની સંખ્યા થઈ જાય. એવી જ રીતે મોટામાં મોટી સંખ્યા તો કે 4, એવી રીતે 5 અંકની, 6 અંકની અને 7 અંકની સંખ્યા જે છે તમારે શોધવાની છે, બરાબર છે. તો હવે આવું જ્યારે છે પરીક્ષામાં પૂછાય ત્યારે એકડા લખવા કે ગણવા બેસવાનું હોય નહીં. ખાલી એ યાદ રાખવાનું કે 1 અંકની કુલ સંખ્યા કેટલી છે? તો કે 9. એ તો બેઝિક આપણને 1 થી 9 ની અંદર આઈડિયા આવી જ જાય, બરાબર છે. તમે 1 થી 100 ના આંકડામાં જોશો તો તમને 2 વસ્તુ મળી જશે, 1 અંકની અને 2 અંકની. પછી એના ઉપરથી જે છે એ પેટર્ન આપણે ફોલો કરતું જવાનું છે કે 2 અંકની સંખ્યા હોય તો 3 અંકની સંખ્યા હોય તો પાછળ 2 શૂન્ય મૂકવાનો છે, 4 અંકની સંખ્યા હોય તો 3 શૂન્ય, મતલબ કે 4 આંકડાની સંખ્યા થવી જોઈએ, બરાબર છે. એ જ સેમ પેટર્ન તમે ફોલો કરતા જાઓ. હવે 8 આંકડાની પૂછેલી હોય, બરાબર. હવે આપણને 5, 6, 7 ગોતવાની જરૂર નથી, બરાબર. 8 આંકડાની સંખ્યા પૂછવી કે 8 આંકડાની કુલ સંખ્યા કેટલી? તો એક વખત 9 તો લખવાનું જ છે, બરાબર છે. 8 આંકડા કીધા છે તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. કુલ સંખ્યા 8 આંકડાની કેટલી થશે? એમાં નાનામાં નાની સંખ્યા કઈ? તો કે નાનામાં નાની સંખ્યા તો 1 તો લખવાનો જ છે, 2, 3, 4, 5, 6, 7 અને 8. આ નાનામાં નાની સંખ્યા થઈ જશે. અને મોટામાં મોટી સંખ્યા કઈ? તો કે મોટામાં મોટી સંખ્યા તો કે 8 અંક છે તો 8 9, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. આ મોટામાં મોટી સંખ્યા થશે, બરાબર છે. હવે આવું ઘણી વખત જે છે પરીક્ષામાં પૂછાયેલું છે. હવે ક્યારેક એવું પૂછાય કે નાની સંખ્યા અને મોટી સંખ્યાનો તફાવત શું પૂછાય? હવે 1 અંકની સંખ્યા જે છે એમાં નાની સંખ્યા અને મોટી સંખ્યાનો તફાવત. મોટી સંખ્યા કઈ છે? તો કે 1. નાની સંખ્યા કઈ છે? સોરી, મોટી સંખ્યા કઈ છે? તો કે 9. નાની સંખ્યા કઈ છે? તો કે 1. 9 માંથી 1 જાય તો 8, બરાબર. હવે 2 અંકની સંખ્યાનો તફાવત કે મોટી સંખ્યા કઈ છે? તો કે 99. નાની સંખ્યા કઈ છે? 10. હવે 99 માંથી 10 જાય તો આપણને બાદબાકી ન આવડતી તો આવી રીતે કરી લેવાનું. 9 માંથી 0 જાય તો 9, 9 માંથી 1 જાય તો 8. 3 અંકની સંખ્યા. 3 અંકની મોટી સંખ્યા કઈ છે? તો કે 999. એમાંથી નાની સંખ્યા આપણે બાદ કરીએ તો શું મળ્યું? 899. જો હવે આમાં એક પેટર્ન ફોલો થાય છે, બરાબર. પહેલા શું હતું? 1 અંકમાં તો કે 8 આવ્યું, 2 અંકમાં તો કે 8 અને 9 આવ્યું, 3 અંકમાં તો કે 8, 9, 9 આવ્યું. હવે 4 અંકની કહે તો કે 8, 9, 9, 9, બરાબર છે. 5 અંકની કોઈ કહે તો કે 8, 9, 9, 9, 9. 6 અંકની કહે તો કે 8, 9, 9, 9, 9, 9, બરાબર છે. તો આ શું થઈ ગયું? નાની સંખ્યા અને મોટી સંખ્યાનો તફાવત.
બરાબર છે. તો આજે આપણે જે છે બેઝિક આઈડિયા મેળવ્યો છે એના વિશેની સંખ્યા વિશે, બરાબર છે. જે સંખ્યા વિશે જે છે એ બેઝિક આઈડિયા મેળવ્યો છે કે સૌથી નાનામાં નાની સંખ્યા 1 અંકની કઈ છે, 2 અંકની, 3 અંકની, 4 અંકની, બરાબર. મોટામાં મોટી સંખ્યા કઈ છે, કુલ સંખ્યા કેટલી છે અને નાની સંખ્યા અને મોટી સંખ્યા વચ્ચે તફાવત કર્યો છે. બરાબર, સમજાઈ ગયું છે? આમાં કંઈ પણ ક્વેરી ડાઉટ છે તો તમે કમેન્ટમાં લખીને જણાવજો, એટલે હું તમારું જે ડાઉટ છે એ ક્લિયર કરી શકું. પણ હા, આ જે છે એ એક બેઝિક વસ્તુ છે. ઘણી વખત પરીક્ષામાં પ્રશ્નો પૂછાઈ જતા હોય છે 6 અંકની સંખ્યા, 7 અંકની, 8 અંકની. તો હવે 6, 7, 8 અંકની સંખ્યા આપણે ગોતવા જઈએ તો આપણે કેટલી બધી વાર લાગે એ વિચારીને જ આપણે જે છે એ ક્વેશ્ચન સ્કીપ કરી દેતા હોય છે, છોડી દેતા હોય છે. પરંતુ એકદમ સહેલામાં સહેલો જે છે એ પ્રશ્ન એ હોય છે. તો જો આપણને એની શોર્ટકટ ટ્રિક્સ બરાબર યાદ હોય કે સંખ્યા કઈ રીતે ગોતવી, બરાબર છે, તો ગમે તેટલા અંકની સંખ્યા પૂછે આપણને પરીક્ષામાં આવડી જવાની છે. તો ખાસ બસ તમારે 1 અને 2 અંકની કુલ સંખ્યા લખશો એટલે આ તમને એક પેટર્ન મળી જશે. બસ એ જ પેટર્ન જે છે તમારે આગળ ઉપર ફોલો કરવાની છે. એ પેટર્ન ઉપર તમે આગળ ઉપર ફોલો કરશો તો તમારે જેટલા અંકની સંખ્યા જોતી હશે એટલા જ અંકની કુલ સંખ્યા મળી જશે, નાનામાં નાની સંખ્યા મળી જશે, મોટામાં મોટી સંખ્યા મળી જશે અને મોટી અને નાની સંખ્યાનો તફાવત પણ મળી જશે. બરાબર છે. આજે આપણે એટલું રાખીએ. ખાસ કરીને એની પ્રેક્ટિસ કરજો, બરાબર છે. 5, 6, 7 અંકની સંખ્યા જે છે એ તમે જાતે કરજો, બરાબર છે. કુલ સંખ્યા શોધજો, નાની સંખ્યા અને મોટી સંખ્યા. બાકી કંઈ ન આવડે તો તમે કમેન્ટમાં જણાવજો અને પછીનો જે ટૉપિક છે આપણે આગળ ઉપરના વિડીયોમાં